દારૂબંધી નામે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે. દારૂબંધી ક્યાં છે? આજે તો દારૂ બેફામ મળે છે. મેં પોતે ભરૂચના એસપીને 35 જેટલા વિડીયો આપ્યા હતા. પોલીસ હપ્તા લેવા જાય એના વિડીયો મેં આપ્યા હતા. અને જે આવકાર ફાર્મામાં 5,000 કરોડનું દિલ્હી પોલીસે ડ્રગ્સ પકડ્યું, એ કંપની આજે ચાલુ છે. 2400 કરોડનું જેમનું ડ્રગ્સ પકડાયું, 1 વર્ષ થઈ. ઇમ્યુનિટી કંપની આજે ફરી ચાલુ થઈ ગઈ. સાયકામાં 1383 કરોડનું ડ્રગ્સ પકડાયું, એ કંપની ફરી ચાલુ થઈ ગઈ. તો આટલું મોટું ડ્રગ્સ પકડાય છે, કંપનીઓ પાછી કેમ ચાલુ થઈ જાય છે? કોના આશીર્વાદથી? તો ભાજપના નેતાઓના આશીર્વાદથી જ આ બધું થાય છે. અમે કોઈ પોલીસ અધિકારીઓને અમારી સાથે કોઈ ટાર્ગેટ નથી કે અમે કોઈને વ્યક્તિગત અમારા દુશ્મન નથી. ઈમાનદારીથી કેટલાક નિષ્ઠાવાનથી લોકો કામ કરે છે, એમને અમે સેલ્યુટ કરીએ છીએ. પણ 2-5% એવા પોલીસ અધિકારીઓ છે જેમને રાતોરાત કરોડપતિ બનવું છે. એવા લોકો આવા ડ્રગ માફિયાઓને આશીર્વાદ, એવા લોકો એમના હાથ નીચે ડ્રગ માફિયા બેફામ બનેલા છે, એને અટકાવવા જોઈએ. મનસુખ વસાવા એવું કહે છે કે ચૈતર વસાવા જ્યાં જાય ત્યાં ઝઘડા જ કરે છે, તો એના વિશે શું કહેવા માંગો? મનસુખ વસાવાનું માનસિક સંતુલન આજકાલ બરાબર ચાલતું નથી. ઘડીકમાં એવું કહે કે ચૈતર વસાવા દર્શનાબેન એક થઈ ગયા છે. તમે સાંભળ્યું, હવે દર્શનાબેન ભાજપના ધારાસભ્ય. ઘડીકમાં એવું કહે કે ગણપત વસાવા અને ચૈતર વસાવા એક થઈ ગયા. ઘડીકમાં કે છોટું વસાવા અને ચૈતર વસાવા. ઘડીકમાં કહે છે કે રીતેશભાઈ વસાવા જે ઝઘડેના ધારાસભ્ય ચૈતર વસાવા એક થઈ ગયા. મારા જાનને જોખમ છે. ભાઈ, તમે 35 વર્ષથી સાંસદ છો, 60 ટર્મના સાંસદ છો. તમારા ગામનો રસ્તો તમે નથી બનાવી શકતા, તો તમે બીજું શું કરવાના છો અમારા માટે? એટલે મનસુખભાઈ જેવા લોકો, એમને અમારી જે મિટિંગો થાય, સભાઓ થાય, અમારો જે વ્યાપ વધે છે, એમને ગમતું નથી, તકલીફ થાય છે. વડાપ્રધાનની સભા હતી, 500 કરોડ રૂપિયા એમણે વાપર્યા. ત્યાં પબ્લિક નહોતી, પણ અમે એક પ્રેમથી આહવાન કર્યું અને લાખો લોકો નેત્રંગમાં ઉપસ્થિત થઈ ગયા, જેનાથી બધાને ખૂબ તકલીફ થઈ છે. અને આવનારા દિવસોમાં ખુરશીઓ અને સત્તાઓ જવાની છે, એનાથી લોકો ડરી ગયા છે. રાતે ઉઠીને પણ મારા સપના પડે છે. સપનામાંથી રાતે ઉઠીને જાગે છે તો 7 વાર નામ લઈને 2 ગ્લાસ પાણી પીને મનસુખભાઈ હુએ છે.